અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે હવે નાના બાળકો પણ આગળ આવી રહ્યા હોય તેમ વેસુમાં આયોજિત રામકથામાં બાળકોએ પોતાની બચત રામ મંદિર માટે ભેટ આપી હતી। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે દેશભરમાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। જે અંતર્ગત વેસુ ખાતે આવેલા શાંતમ પરિવાર દ્વારા સિનિયર સિટીઝન માટે આયોજિત બાલવ્યાસ ભાવિકા રાજેશ મહેશ્વરી દ્વારા કથામાં મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય રામ મંદિર માટે દાન કરી રહ્યા છે। તે નાના બાળકો કે જેઓ પોતાની બચત ભવ્ય રામ મંદિર માટે ભેટ આપી હતી। શું કાર્યક્રમ હતો? શાંતમમાં આ એક વિનોદજી અગ્રવાલના સૌજન્યમાં રામકથાનું આયોજન હતો, જેમાં ભાવિકા મહેશ્વરી રામકથા કરેલ હતી। એ કાર્યક્રમના સમાપનમાં નાના નાના વિવિધ સમાજના બાળકોએ રામ મંદિર માટે, રામ મંદિરના નિર્માણ માટે પોતાની એક સેવિંગ જેને કે ગુલ્લક એના માટે સમર્પણ નિધિ આપી હતી અને બાળકોએ સ્વેચ્છાથી અને પૂરા જોશ અને ઉત્સાહમાં આ સમર્પણ નિધિ રામ મંદિર ભવ્ય બને એના નિર્માણ માટે આપેલ હતી, જેના વિવિધ બાળકો જોડાયા અને આનાથી પ્રેરિત થઈને આખું ભારતમાં એક નવી લહેર, નવી ઉમંગ આવશે એવું મારું અનુમાન છે। કેટલા બાળકો હતા? એમાં 10 થી 12 બાળકો જોડાયા હતા અને એક સારો પ્રતિસાદ મળ્યો હતો। વેસુમાં આયોજિત સિનિયર સિટીઝન હેતુ રામકથામાં મોટી સંખ્યામાં લોકો ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ કરી રહ્યા છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।